જે બીપી ની ગોળી લે કે ઊંઘ ની લેવી હોય એ લઈ લે. આપણી પૂરી તૈયારી છે કે આવનાર સમયમાં તમારો સામાન પેક કરી લેજો. અમારું માન પર ખાખરાળા પળાહા વગડિયા દેપરા બધું જાગી ગયું છે. સામાન પેક કરીને મોકલી દેવાના છે. બીજી વાત, મેં એવું સાંભળ્યું છે કે જ્યારે જ્યારે પણ આવી રીતે આયોજન થાય, યુવાનો અમારી ટીમ સાથે જોડાય, મને મારી કોઈ ગામમાં મીટિંગ કરાવે, આમ આદમી પાર્ટી સાથે જોડાય, યુવાનો ખેડૂત ટીમ સાથે જોડાય, તો એને 2-5 જણા આવીને એમ કે પછી ખબર છે ને ઓલા ધ્યાનમાં રાખશે. અત્યારે ઉપાધિ એ જ મુકાઈ ગયા છે. આ રાજુ કરપડા છોકરું છે ને મારી માથે ઝાડવા ઉગાડે છે. ઉપાધિ એમની વધી ગઈ છે. આપણા ગામડામાં રહેલા લોકોને આપણે કહીએ છીએ કે આપણી ગામડાની માતાઓ બહેનો દિવસ રાત મહેનત કરે, આપણે ભાઈઓ દિવસ રાત મહેનત કરીએ અને છતાંય આપણે દેણામાંથી બહાર નીકળતા નથી. ઓલા બૂટ ચપ્પલ જેવી રીતે પોલિશ કરતા હોય એવી હાલતમાં જીવતા એ આજ કરોડો રૂપિયા ફરે છે. આ ક્યાંથી આવ્યા પૈસા? દરેક ગામડાની અંદરથી એમની ટકાવારી શું કામ ફિક્સ કરવામાં આવે છે? કેમ અધિકારીઓ એની ચાપલુસી કરે છે? પાછા 2-4 જણા હોય કે એમને તો સીધો અમિતભાઈ સહારે સંબંધ છે. બોલતા નહીં કિશોરભાઈ. અમિતભાઈ મેં સાંભળેલી વાત છે કે અમિતભાઈ જયારે વોન્ટેડ હતા ત્યારે એ કે આમની વાડીએ રોકાતા. અમિતભાઈ આખા ગુજરાતમાં બીજું ઠેકાણું જ નહીં મળ્યું હોય. આજ વાડી મળી. હું પાટણ ગયો, ત્યાં એક ભાઈ કે અમારે ત્યાં 1 મહિનો રોકાણા હતા. સુરત બાજુ ગયો કે અમારે એલા એ ફરાર વોન્ટેડ કેટલો ટાઈમ રહ્યા હતા. અને તમારો ધંધો વોન્ટેડ હોય એને સાચવવાનો છે કે લોકોના કામ કરવાનો છે? હવે એમને કહીએ છીએ તમારા અમિતભાઈ શાહને કહી દેજો તાલુકા પંચાયતની ચૂંટણીમાં બધું પડતું મૂકીને અહીંયા આવવું હોય તો વી આવે, અમારા લોકો તૈયાર છે. ઈ કે જે આવે એને મોરે મોરો દઈ દે. 4 વાગે ના જામો પડ્યો છે. ભલે ઠરી જાય, મૂકી દો ઘડીક વાર. આપણે પીડાઈએ છીએ. અહીંયા મારી સામે જેટલા બેઠા એ બધાની માથે દેણું છે. મારી વાત સાચી છે ખોટી? હા કે ના? તમે કોઈ છો દેણા વગર ના? બધાની માથે છે.